રાજકોટ હોનારતને પગલે હાઈકોર્ટ દ્વારા સરકાર અને મહાનગરપાલિકાઓ વિરુદ્ધ સખત શબ્દોમાં ટિપ્પણી કરવામાં આવ્યા બાદ હવે વહીવટી તંત્ર દોડતું નજરે પડ્યું છે. મંગળવારે વહેલી સવારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને સુરત શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચાધિકારીઓ દ્વારા એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં એવું નક્કી કરાયું હતું કે પબ્લિક સેફટી માટે કોઈ સમાધાન નહીં થાય. આગામી દિવસોમાં તમામ વિભાગોના સંકલન સાથે એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. સુરત શહેરમાં કોઈપણ પ્રકારના એનઓસી વિના ધમધમતા એકમો વિરુદ્ધ ઝુંબેશ હાથ ધરવામાં આવશે તેવી રાજકોટ ખાતે ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગમાં 28 નાગરિકોના મોતને પગલે સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. સુરત શહેરમાં પણ આ પ્રકારે લોકોના જીવને જોખમ ઊભું થાય તે પ્રકારે ચાલતા કમર્શિયલ એકમો વિરુદ્ધ સખત ઝુંબેશ શરૂ કરવા માટેનો તખ્તો ઘડવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આદેશને પગલે બેઠક બોલાવાઈ હતી. આદેશને અનુસરીને મંગળવારે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સુરત જિલ્લા કલેક્ટર સહિત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોત, ડીજીવીસીએલ, ડીઈઓ, ફાયર વિભાગ, જીઆઈડીસીના ઉચ્ચાધિકારીઓ પણ જોડાયા હતા. બંધ બારણે યોજાયેલી બેઠક દરમિયાન શહેરમાં તમામ વિભાગોમાં સંકલન મુદ્દે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. આજે પોલીસ કમિશનર શ્રી, કલેક્ટર શ્રી, ડીજીવીસીએલ, ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર, હોસ્પિટલ્સના અધિકારીશ્રીઓ, ફાયરના અધિકારીશ્રીઓ અને એવા વિવિધ વિભાગો સાથે એક મીટિંગ યોજવામાં આવેલ હતી અને સરકારશ્રીની સૂચના પ્રમાણે હવે આગામી દિવસોમાં જે કામગીરી કરવાનું છે એમનું એક એક્શન પ્લાન અત્યારે બનાવવામાં આવ્યું છે. કાલથી જ કામગીરી ઓલરેડી ચાલુ થઈ ગઈ છે, પણ બધા વિભાગો મળીને પબ્લિક સેફટીના રિલેટેડ જેટલા પણ એનઓસીઝ અને મંજૂરીઓ હોય છે અને જેટલી પણ કામગીરી હોય છે એ સમગ્ર શહેરમાં અને એમનું ઝુંબેશ સ્વરૂપમાં ચકાસણી કરવામાં આવશે અને ચકાસણી થયા પછી આ બાબતે જે પણ એક્શન લેવાના થાય છે એ બધા જ એક્શન પણ સ્ટ્રિક્ટલી લેવામાં આવશે. માર્કેટ વિસ્તારમાં હજી પણ ટેક્સટાઇલ માર્કેટના સંચાલકો ફાયર સેફટી મુદ્દે ખૂબ જ ઉદાસીન વલણ દાખવી રહ્યા છે, તો આવા સંજોગોની અંદર કઈ રીતની કાર્યવાહી હવે કરવામાં આવશે? પબ્લિક ગેધરિંગથી રિલેટેડ જેટલી પણ મોટી જગ્યાઓ છે સમગ્ર સુરત શહેરમાં એમાં તાત્કાલિક અસરથી બધાને જ પબ્લિક સેફટીના લાગતા તમામ પ્રકારની કાર્યવાહી કરવાની રહેશે. જે પણ આ કાર્યવાહી કરવામાં નિષ્ફળ જશે તો એમના સામે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. 352 જેટલી સરકારી શાળાઓમાં ફાયર સેફટી નથી, એનઓસી નથી ઘણી શાળાઓમાં, તો 5 વર્ષથી રજૂઆત પણ થાય છે, એને લઈને કોઈ હવે કામગીરી આજે બધા ડીઓશ્રી, ડીપીઓશ્રીઓ, બધા જ અધિકારીશ્રી ઉપસ્થિત હતા, એટલે આ બાબતમાં બધાને સૂચના આપવામાં આવેલ છે અને એ લોકો આ બાબતમાં તમામ પ્રકારની કાર્યવાહી કરશે. આજે અહીંયા તમામ ડિપાર્ટમેન્ટ્સ, આપણા કોર્પોરેશન, પોલીસ, કલેક્ટરશ્રીના પૂરા સમગ્ર તંત્ર જો એના સિવાય જો આપણા જીઆઈડીસીના જો ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટ, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, આપણા ડીજીવીસીએલ તમામ સિનિયર અધિકારીઓ અહીંયા આજે એક મિટિંગ રાખીને જો એક ટીમ બનાવીને અને એક પૂરી ટીમ વેલ કોઓર્ડિનેટેડ ટીમ, જેથી તમામ જેટલા બી અમારા એવા જગ્યાઓ છે જ્યાં પબ્લિક ગેધરિંગ વધુ થાય છે, જેમાં ખાસ કરીને જો કે હોસ્પિટલ્સ થઈ ગયા જો આપણા એના સિવાય જો માર્કેટ પ્લેસીસ, એમ્યુઝમેન્ટ પાર્ક્સ જો થઈ ગયા અને ગેમિંગ ઝોન્સ વગેરે થઈ ગયા જો અને આ તમામ જગ્યાઓ જે તુરંત ટીમ સારી રીતે એકબીજા સાથે કોઓર્ડિનેટ કરીને કે ફાયરના બાબતમાં જો પબ્લિક ક્રાઉડિંગ અને પબ્લિક સેફટી બારામાં જેટલા મેઝર લેવાના છે એના ચેકિંગ કરવા માટે જો ટીમો બની ગઈ છે. ગઈકાલથી જ કામ ચાલુ છે અને આ રીતે કામ આગળના દિવસોમાં બી ખૂબ એના માટે એકદમ કડકાઈથી અને તમામ બાબતોમાં કોઈ કચાશ રાખ્યા વગર જો કામગીરી સમગ્ર ટીમો એક કોઓર્ડિનેટેડ એફર્ટ કરશે જો એના માટે આજના મીટિંગ હતી. આ મીટિંગ બાદ એવું લાગે છે કે આગામી દિવસોમાં પોલીસ પાલિકા અને કલેક્ટર કચેરી દ્વારા કર્મચારીઓને પબ્લિક પ્લેસ સેફટી અંગે ખાસ ટાસ્ક આપવામાં આવશે અને જે રીતે તક્ષશિલા અગ્નિકાંડ બાદ પતરાના ડોમ અને શેડ અંગે મુહિમ ચાલી હતી તેવી મુહિમ ચાલશે અને થોડા દિવસો બાદ શું થશે તે હવે જોવું રહ્યું.
કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત।